નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ગુજરાતના હવામાનને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં શિયાળાની શરૂઆતને લઈને અંબાલાલ પટેલ દ્વારા જાણકારી આપવામાં આવી છે. કઈ તારીખોથી ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે તેને લઈને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તો પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાને લઈને પણ મહત્વની જાણકારી આપવામાં આવી છે. તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે. અંબાલાલ પટેલે ઠંડીને લઈને મહત્વની આગાહી કરી છે. તેઓએ કહ્યું કે ગુજરાતીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે 20 ઓક્ટોબર બાદ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થશે અને ભારે ઠંડી પડી શકે છે. આ વખતે લઘુત્તમ તાપમાન પણ 8 ડિગ્રીથી નીચું જઈ શકે છે. રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડીની શરૂઆત થશે અને 23 ઓક્ટોબરથી ઠંડા પવનો પણ ફૂંકાશે. જોકે ગુજરાતમાં 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડશે તેવું પણ તેમણે જણાવ્યું છે. 22 ડિસેમ્બરથી લઈને 12 ફેબ્રુઆરી સુધી ભારે ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જઈ શકે છે. નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતાઓ પણ રહેલી છે. જોકે આ વિક્ષેપના કારણે ન્યૂનતમ અને મહત્તમ તાપમાન ઘટશે. 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા પણ થઈ શકે અને આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની પણ શક્યતા છે. અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ થશે તેવું પણ તેમણે જણાવ્યું છે. જોકે અંબાલાલ પટેલ દ્વારા આજ સુધી રાજ્યના ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે. તો મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે મહારાષ્ટ્ર સરહદને અડીને આવેલા વિસ્તારો છે તેમાં પણ કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે. જોકે આગામી દિવસોને લઈને તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે 18થી લઈને 30 ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે. દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અને પવન ફૂંકાવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. જોકે નવેમ્બર મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી તેઓએ કરી છે. તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે આજથી જ વરસાદી માહોલ રાજ્યમાં ઘણો હળવો પડી જશે. જોકે ત્યારબાદ હવે હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી. જોકે મુખ્ય બાબત એ છે કે શક્તિ વાવાઝોડાથી ગુજરાતને હવે કોઈ જ ખતરો પણ નથી, પરંતુ આવનારા દિવસોમાં હવે ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ છૂટાછવાયા કોઈક વિસ્તારોમાં હળવા ઝાપટા વરસી શકે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.